चाह तो हमारी सही हो ये जरूरी है। संसार की चाह रुलाएगी, इसलिए चाह सही हो। जो संसार है ही दुख रूप, उससे हम सुख की चाह करें। दवानी दुकाने जई અને એમ ન કહેવાય 5 કિલો ઘઉં બાંધી દો તો ભાઈ 2 કિલો ચોખા આપજો, 1 કિલો મગની દાળ અને 250 ગ્રામ જીરું મરચાનો પાવડર. બોલો કે આ દવાની દુકાન છે ભાઈ, કિરાણા સ્ટોર નથી. દવાની દુકાને જઈને આપણે ઓલું નથી માગતા, તો સંસારી તો દુઃખની દુકાન છે, ત્યાં જઈને સુખ માગો એ ના પાડી દે. અસાર ખલુ સંસાર દુઃખ રૂપી, લેકિન વિમોહક. પાછો એટલું વિમોહક છે કે દુઃખરૂપ હોવા છતાં એના પ્રત્યે આકર્ષણ થાય છે માણસને. આ મોહ સકલ વ્યાધિન કર્મ હોગા. तो चाह तुम्हारी सही हो, लेकिन साथ साथ राह भी तुम्हारी ठीक हो, जरूरी. रामायणમાં રાવણની અને શૂર્પણખાની વાત આવે, ભાઈ બહેન. એમાં ભાઈ છે ને, બેન છે એ રામને ચાહતી હતી, અને ભાઈ છે એ રામના પત્ની સીતાને ચાહતો હતો. ભાઈ છે એને સીતા ખપે અને બેનને રામ ખપે. સીતા કોણ? તો કે ભક્તિ. સીતાજી મૂર્તિમતી ભક્તિ છે. અથવા તો સીતા શાંતિ, સીતા સમાનિતા આત્મા રામો વિરાજતે. સીતા એટલે શાંતિ. રાવણને શાંતિ ખપે. હોનાની લંકાના સત્તાના સિંહાસન ઉપર બેઠેલા બધાને શાંતિ જ ખપે. કારણ કે સંપત્તિ છે, સત્તા છે, દુનિયા આખીમાં પ્રભાવ છે, પણ જીવનમાં શાંતિ નથી. રૂપિયાવાળા બધા ઘણા એમ કહે બધું છે મહારાજ, શાંતિ નથી. એને શાંતિ ખપે. તો રાવણને સીતાની ચાહ અને શૂર્પણખાને રામની ચાહ. તો રામ ભગવાન છે. શું આ ચાહ ખોટી છે? ભગવાનની ચાહ હોય, ભગવત પ્રાપ્તિની ઈચ્છા હોય, ખોટી વસ્તુ છે? નહીં. માણસ શાંતિની ઈચ્છા કરે એ ખોટી વસ્તુ છે? શું આપણને શાંતિ નથી જોતી? શું આપણને ભગવત પ્રાપ્તિ થાય? એવી સાધક માણસ હોય, ભક્ત હોય, તો એના મનમાં સ્વાભાવિક ઈચ્છા હોય. તો રાવણમાં અને શૂર્પણખામાં જે ચાહ છે એ જ ચાહ તો આપણામાં છે. તો આપણે બહુ હારા ને એવડા ખોટા, એમ એ ખરાબ. એ જે ચાહે છે ભાઈ બહેન, એ જ આપણે ચાહીએ છીએ. તો આપણે હારા અને એ ખોટા. ऐसा तो नहीं हो सकता. बोले चाह तो सही है रावण की भी, शूर्पणखा की भी, लेकिन राह गलत है. એટલા માટે એની ટીકા થાય છે. એણે જે માર્ગ લીધો એ માર્ગ ખોટો છે. શૂર્પણખાને એમ થયું કે હું સુંદરી બનું તો મને રામ મળે. રાવણને એમ થયું હું સાધુ બનું તો મને સીતા મળે, શાંતિ મળે. પણ જો ખરા અર્થમાં સાધુ બને, ખાલી વેશથી નહીં, રાવણ વેશથી સાધુ બન્યો, નકલી સાધુ બન્યો. વૃત્તિથી સાધુ બનવું જોઈએ. અને વૃત્તિથી સાધુ એ છે જેના જીવનમાં ત્યાગ હોય. અને જો ત્યાગ હોય અને વૃત્તિથી સાધુ બને માણસ, તો નિશ્ચિતપણે એને શાંતિ મળે. ત્યાગાત શાંતિરનંતરમ, त्यागात शांतिरनंतरम. त्याग से शांति.
પણ રાવણના જીવનમાં ત્યાગ નથી, ત્યાગની વૃત્તિ નથી, ભોગ વૃત્તિ છે. નકલી સાધુ બન્યો છે ખાલી વેશભૂષાથી. એ કદાચ કોઈકની બીજાની શાંતિનું હરણ ભલે કરી લે, પણ શાંતિ એનું વરણ નહીં કરે ક્યારેય. એક બાર બિલોક મમ ઓરા, રાવણ કહે સીતાને, એક વાર મારી તરફ જો, મંદોદરી આદિ બધી રાણીઓને તારી દાસી કરું. મારું માન એ તપસ્વીમાં શું રહ્યું? પણ રામ તો ત્યાગ કરીને આવ્યા છે. તાપસ બેશ વિશેખી ઉદાસી, 14 બરિસ રામ બનવાસી. ત્યાગ છે રામજીમાં, ત્યાગ છે લક્ષ્મણજીમાં, ત્યાગ છે શ્રી ભરતજીમાં. જ્યાં ત્યાગ હોય ત્યાં શાંતિ રહે. રાવણના જીવનમાં ક્યાંય ત્યાગ નથી. હોનાની લંકા નગરીનો માલિક પણ 1 તોલો સોનાનું કોઈને દાન કર્યું હોય રાવણે, એવું રામાયણમાં ક્યાંય લખ્યું નથી. ત્યાગ નથી, ત્યાં ભોગ અને અપહરણ છે. રામમાં, ભરતમાં, લક્ષ્મણમાં ત્યાગ છે અને સંયમ છે. બ્રહ્મચર્ય, ભોગ નહીં, સંયમ. રામનો સંયમ, લક્ષ્મણજીનો સંયમ, અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા. એવા હનુમાનજી હજુરી દાસ હનુમંતા, જન્મવા અંજની જોશે. લક્ષ્મણના જીવનમાં ત્યાગ. તજી નારી તજી નિદ્રા તજી ગાદી અયોધ્યાની, તજી ગાદી અયોધ્યાની. તજી નારી તજી નિદ્રા તજી ગાદી અયોધ્યાની, તજી ગાદી અયોધ્યાની. પ્રભુ સંકલ્પની પ્રતિમા, સુમિત્રા વીણ મળે ક્યાંથી. નોતરું દેવા બનો કોઈ, એક કૌશલ્યા રામને. નોતરું દેવા બનો કોઈ, એક કૌશલ્યા. સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. તો જ્યાં ત્યાગ હશે ત્યાં શાંતિ સ્વાભાવિકપણે હશે. રાવણના જીવનમાં ત્યાગ નથી, ત્યાગની કોઈ વૃત્તિ નહીં, અને ત્યાગની વૃત્તિ વિના કોઈ સાધુ બની ન શકે. આપણે ત્યાં જેની પાસે 5-25 કરોડ રૂપિયા હોય એને કોઈ સ્વામી નથી કહેતું. 15,000 કરોડ હોય ભેગા કર્યા હોય એને કોઈ સ્વામી નથી કહેતું. એના નોકરે એને સ્વામી ન કહે. નોકરની વાત જવા દો, એની ઘરવાળી તે આજકાલ હવે સ્વામી નથી કહેતી પતિને. પહેલા નામથી બોલાવે ને, ક્યાં છો પિયુષ? અને હવે સ્વામી ખાલી ટેલિવિઝનની ધાર્મિક સિરિયલમાં સાંભળવા મળે. આર્યપુત્ર સ્વામી એવું ત્યાં સાંભળવા મળે. બાકી બહેનો તમે ચાલુ કરજો, જો હું લ્યો આજે ઘરે જઈ કથા પૂરી થાય ને એટલે તરત પુરુષ વિભાગમાં બેઠા હોય, ફોન લગાડો, હારે જ છે ને આર્યપુત્ર
તમે ક્યાં બિરાજો છો? પંડાલના કયા વિભાગમાં આપ બિરાજા છો? તો આર્યપુત્ર, હવે ભંડારામાં પ્રસાદ લઈને પછી પ્રસ્થાન કરીશું, એવું કહેજો. જો તો ઓલો એમ કહે કે આને કથા ચડી. અને કથા સાંભળ્યા પછી હવે ચાલુ કરજો. ઓલો સવારના વહેલો જાય, પછી હાંજના દુકાન વધાવીને ઘેર આવે ને, 7:30 વાગે 8 વાગે જે એનો ટાઈમ હોય, આવે ને ડોરબેલ વગાડે એટલે દરવાજો ખોલીને કહેવાનું, આવી ગયા સ્વામી, આજે જમવામાં શું લેશો સ્વામી? તો ઓલો માથું ખંજવાળશે, હું ક્યાં આવી ગયો, ખોટે ઘેર પહોંચી ગયો, શું થયું? આઘાત લાગશે. એમાં કોરોનાએ તો સ્વામીને એવા સીધા કરી નાખ્યા, ઝાડુ પોતા કરવા માંડ્યા. બોલો સ્વામી ઘરે ઘરે. એટલે હું એક વાત તો કહેતો, આ મને બહુ નિર્દોષ છે ને એટલે બહુ ગમે. હું લગભગ દરેક ઠેકાણે કહું, કોરોનામાં આ બધા નિર્દોષ સ્વામીઓ જે કામે લાગી ગયા હતા ઘરે રહીને, તો એક જણો કે કોરોના કાળમાં ઘણું નવું નવું શીખવા મળ્યું, અને મને તો જાણવા મળ્યું કે ઝાડુ કાઢતી વખતે આગળ વધવાનું હોય, પોતું કરતી વખતે પાછળ જવાનું હોય. કેટલો ઇનોસન્ટ કહેવાય માણસ. બોલ, કે નવું શીખવા મળ્યું. ઝાડુ લગાવતી વખતે આગળ જવાય, આગળ વધતું જવાય, અને ઝાડુ ફેરવતું જવાય, અને પોતું કરતી વખતે પાછળ જવાય. સ્વામી કોઈ નથી કહેતું, સ્વામી પત્ની નથી કહેતી એના પતિને. ત્યારે જેની પાસે કાંઈ નથી, 5 ઘરની ભિક્ષા માગીને પેટ ભરી લે છે, એવો કાશાય વસ્ત્રધારી કોઈ મહાપુરુષ મળે એટલે આપણે કહીએ, સ્વામીજી નમો નારાયણ. એમને આપણે સ્વામી કહીએ છીએ. જેની પાસે કાંઈ નથી, એનો મતલબ શું થયો કે 5-25 કરોડ તમને સ્વામી નથી બનાવતા. તમને સ્વામી કોણ બનાવે છે? ત્યાગ. ભેગું કરવું, કમાવું, સંપત્તિનો આખો ઢગલો કરવો, એ તમારું સામર્થ્ય છે, પણ સ્વામિત્વ નથી. એ સામર્થ્ય છે કે કાંઈ નહોતું, એમાંથી તમે આટલી સમૃદ્ધિ ઊભી કરી. બહુ સરસ. એના માટે તમે આદરણીય. સ્વામી ત્યારે બને માણસ કે જ્યારે એક બીજું સામર્થ્ય પણ એનામાં આવે. શું? બોલે કમાવાનું, ભેગું કરવાનું સામર્થ્ય આવ્યું, એમ એના ત્યાગનું પણ સામર્થ્ય આવે. સિદ્ધાર્થ મહાવિનિષ્ક્રમણ કરે, આટલી સુંદર પત્ની, બાળક, રાજકુમાર સિદ્ધાર્થ, અને બધું છોડીને જતા રહે. ત્યાગ. ત્યાગ બનાવે છે આદમીને સ્વામી. ત્યાગનું સામર્થ્ય નથી આવતું. ભેગું કરવાનું, કમાવાનું સામર્થ્ય તો આવ્યું, પણ ત્યાગનું તો રાવણે બધું ભેગું કર્યું, એનું સામર્થ્ય, પણ ત્યાગ નથી રાવણના જીવનમાં. એટલે વેશભૂષાથી તો એ સાધુ બન્યો, સીતાનું હરણ કરવા ગયો. સીતાની પ્રાપ્તિની ચાહ છે. વેશભૂષાથી સ્વામી છે, વૃત્તિથી સ્વામી નથી. શૂર્પણખાને એમ થયું કે હું સુંદરી બનું તો મને રામ મળે. શૂર્પણખા સુંદરી બની, નકલી. રાવણ સાધુ બન્યો, નકલી. એના બદલે રાક્ષસી હતી, જેવી છે તેવી વિશુદ્ધ ભાવથી રામના શરણે સમર્પિત થઈ હોત તો ભગવાનનો પ્રેમ તો અનકન્ડિશનલ છે. તું જેવો છે તેવો આવી જા મારા શરણે.
સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. પાપી હોય તોય શું થયું? નો પ્રોબ્લેમ. સ્નાન કરીને પછી ગંગા સ્નાન માટે ન જવાય. ગંગાજી કોઈ દી એમ ના કે નાઈને આવ્યો ગંધરા, હું સીધે સીધો પરબારો એમને એમ વાહી મોઢું દાંતણે નથી કર્યું, ના ડૂબકી લગાવવા આવ્યો. તારા પાપ ન ધો ગંધરો, પેલા નાય બ્રશ કર, નાઈ ધોઈ પછી આવ. गंगा जी वो कैसे? हम जैसे हैं हमारा स्वीकार करती है गंगा, हमारे पाप को धोती है, हमारी गंदगी को मिटाती है. तो भगवान पण कहे छे सर्वधर्मान परित्यज्य मामेकम शरणम व्रज अहम त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मां शुच. क्यों चिंता करता है तू, क्यों शोक करता? मैं तुम्हें सब पापों से मुक्त कर दूंगा. जैसा है वैसा मेरी शरण में आ जा. बस एक बार आ जा गिरिराज की शरण में. गाइए गिरिराज की शरण में. बस एक बार आ जा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण. गिरिराज की शरण में, गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. गिरिराज की शरण में, गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण 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 गिरिराज की शरण में. जीवन की डोर सौंप दे उनके ही हाथ में. जीवन की डोर सौंप दे उनके ही हाथ में. जीवन की डोर सौंप दे उनके ही हाथ में. जीवन की डोर सौंप दे उनके ही हाथ में. फिर भय न कोई होगा, फिर भय न कोई होगा. गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. गिरिराज की शरण में, गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में. श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में. विष
विश्वास अटल रखना गिरिराज की शरण में। 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 निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण। बस एक बार आजा गिरिराज की शरण। बस तू एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में। 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 बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। हम जैसे हैं वैसे भगवान को हम स्वीकार हैं, फिर क्यों बनावट? जैसे भी है कह दे एक बार कृष्ण तवास्मी। અંગદે સમજાયો ને રાવણને તારાથી જે થઈ ગયું ખોટું થઈ ગયું છે, પણ બસ મોઢામાં તણખલું નાખીને ભગવાનને શરણે આવ, માફી માગી લે, સીતાજી પાછા સોંપી દે, કે મારા ભૂલ થઈ ગઈ, ભગવાન ઉદાર છે, તને માફ કરી દેશે, તારું કલ્યાણ કરશે. વિભીષણ ગયે શરણ में श्रवण सुजस सुनि आयहु, प्रभु भंजन भवभीर, त्राहि त्राहि आरति हरन, सरन सुखद रघुबीर. शरण में आए हो, वाले को सुख प्रदान करने वाले हैं राम. शरणागत की रक्षा, शरणागत को सुख. तो चाह गलत नहीं है, रावण की भी नहीं, शूर्पणखा की भी नहीं, लेकिन राह गलत है. આધ્યાત્મદીપ શ્રીમદ ભાગવત એને અજવાળે આપણને સાચો માર્ગ મળે, સાચો માર્ગ. राहबर तो है कोई राहगीर ठीक मिले. અને એ અર્થમાં ભાગવત છે ને, ગુરુ છે, ગ્રંથ ગુરુ છે. કૃષ્ણનું જ વાંગમય સ્વરૂપ છે ભાગવત, અને કૃષ્ણમ વંદે જગદગુરુ. તુલસીદાસજી તો રામચરિત માનસને ગુરુની ઉપમા આપે છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે,
ભવ ભીમા રોગ સદગુરુ જ્ઞાન ज्ञान वैराग्य और योग के प्रदाता सदगुरु है। कौन? ये ग्रंथ। सिख परंपराમાં તો દશમ પાતશાહ ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ પછી કોઈ વ્યક્તિને ગુરુ માનવાનું બંધ. अब गुरु मानिए ग्रंथ, પછી ગ્રંથને જ ગુરુ. ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબ, અને જેમ પુષ્ટિ પરંપરામાં હવેલીમાં સવારે મંગલા થાય એમ ગુરુદ્વારામાં સવારના પ્રકાશ થાય. આપણે જેને મંગલા કહીએ ને એને ત્યાં શીખ પરંપરામાં કે ઇતને બજે પ્રકાશ હોતા હૈ. કેટલું સરસ! આ બધા સૂર્ય છે. આ બધા ગ્રંથો એ સૂર્ય છે. પુરાણાર્કો અધુના ઉદિતા. આ બધા અધ્યાત્મ દીપ છે. इतने बजे प्रकाश होता. वाहेगुरु 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 वाहेगुरु. तेरे बचन अनूप अपार, संतन आधार, वाणी विचारी जियो. क्यों मनो विसारिए जियो. वाणी विचारिए जियो. तेरे बचन अनूप अपार, संतन आधार, वाणी विचारिए जियो. गुरु ग्रंथ साहब भेगा थाओ भगवान ने नाते, भगवान ने नामे. भेगा रह्यो ભગવાન ને નાતે, બધાય વૈષ્ણવ છો અને ભેગા મળીને આનંદ કરો. એકલું ભેગું કરીને ખાવાને બદલે ભેગા થઈને ખાઈએ છીએ, ભેગા થઈને ગાઈએ છીએ હરિગુણ. કેવો આનંદ આવે! તમે જુઓ તો ખરા આ મેરામણ, આ આનંદ, આ લે. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો
નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય હરે હરે. નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. હરિ બોલ. નમો નારાયણાય નારાયણાય. ઓમ 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 નમો નારાયણાય નારાયણાય. હરિ બોલ. નમો નારાયણાય નારાયણાય. ઓમ 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 નમો નારાયણાય નારાયણાય. નમો નારાયણ નમો નારાયણ. નમો નારાયણાય નમો નારાયણાય. નમો નારાયણાય નમો નારાયણ. નમો નારાયણાય નમો નારાયણાય. નમો નારાયણાય નમો નારાયણ. હે નમો નારાયણાય નમો નારાયણાય. નમો નારાયણાય નમો નારાયણ. હે નમો નારાયણાય નમો નારાયણાય.
ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ઓમ નમો નારાયણાય નારાયણાય. ભાવના જોડી રાખશે અને ભાવના જોડે રાખશે. જોડે રેજો રાજ.